નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં. પ્રશ્ન નંબર 261 ચાલે છે. અનેકાંતમાં અનેકાંત સ્વરૂપ સિદ્ધ કરો. ગઈકાલે ચર્ચા કરી કે જૈન દર્શન એકાંતવાદી દર્શન નથી, અનેકાંતવાદી દર્શન છે. પણ અનેકાંતવાદી દર્શન પણ એકાંતથી નથી, અનેકાંતથી છે. એટલે કે જૈન દર્શનના અનેકાંત સ્વરૂપમાં સમ્યગ એકાંત અને સમ્યગ અનેકાંત બંને ગર્ભિત છે. જ્યાં સમ્યગ એકાંતની આવશ્યકતા હોય ત્યાં તો સમ્યગ એકાંત સમજવું, અને જ્યાં સમ્યગ અનેકાંતની આવશ્યકતા હોય ત્યાં સમ્યગ અનેકાંત સમજવું. જીનાગમમાં જે સમ્યગ અનેકાંતનું વર્ણન કર્યું છે કે પ્રત્યેક વસ્તુ નિત્ય અનિત્ય, એક અનેક, શુદ્ધ અશુદ્ધ, ધ્રુવ અધ્રુવ આવા પરસ્પર વિરોધી બે ધર્મોથી યુક્ત છે, એવું અનેકાંત સ્વરૂપનું વર્ણન પણ સમ્યગ એકાંત સ્વરૂપી આત્માની અનુભૂતિના લક્ષ્યે જ કર્યું છે. એટલે અનેકાંતને સમજીને પણ જવાનું તો એકાંતમાં છે. કારણ કે જે આત્માનું સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ એ એકાંત રૂપ છે. જે અનુભૂતિમાં જે આત્મા આવે છે એ આત્મા દ્રવ્ય અને પર્યાય સહિત નહીં, પણ પર્યાયથી કથનચિત ભિન્ન, પરથી તો સર્વથા ભિન્ન, પર્યાયથી કથનચિત ભિન્ન અને અનંત ગુણોથી અભેદ એવું જે આત્માનું સ્વરૂપ છે જે સમ્યગ એકાંત કહેવાય છે. પ્રમાણનો વિષય જે છે એ સમ્યગ અનેકાંત છે, અને લયનો જે વિષય છે તે સમ્યગ એકાંત છે. દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા છે એ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, એટલા માટે એને સમ્યગ એકાંત કહેવામાં આવે છે. પરમ શુદ્ધ નિશ્ચયના વિષયભૂત આત્મા કે જેમાં પરદ્રવ્ય તો નથી, પર્યાય પણ નથી, પણ પર્યાયમાં પર્યાયને કથનચિત ભિન્ન કીધી છે. કથનચિત શબ્દ જે છે ને એ જ અનેકાંતની સિદ્ધિ કરનારો છે. કથનચિત એટલે થોડુંક આમ ને થોડુંક આમ એમ નહીં, પણ કોઈક અપેક્ષાએ આમ ને કોઈક અપેક્ષાએ આમ. એટલે આત્મા નિત્ય છે કે અનિત્ય છે, તો એમ કીધું કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આ પણ અને એક શબ્દ છે જ. જ્યાં પણ શબ્દ હોય તો સમજવું અનેકાંતનું વાક્ય છે, અને જ્યાં જ શબ્દ હોય ત્યાં સમજવું એકાંતનું વાક્ય છે. આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. સમજો, એમ કહીએ કે આત્મા નિત્ય જ છે અથવા એમ કહીએ કે આત્મા અનિત્ય જ છે, તો એ બંને વાક્ય થયા એકાંતના. પણ હવે બીજી વાત કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, આ વાક્ય ત્યાં સુધી સાચું છે જ્યાં સુધી અપેક્ષા ઘટિત ન થઈ હોય. જ્યારે અપેક્ષા ઘટિત થાય પછી પણ શબ્દ હટી જાય અને જ શબ્દ લાગી જાય ત્યારે એ થઈ ગયું યોગ્ય વાક્ય, એ પણ સમ્યક વાક્ય. દાખલા તરીકે દાખલા તરીકે કે આત્મા નિત્ય જ છે, પણ કઈ અપેક્ષા કે દ્રવ્ય દ્રષ્ટિએ. તો દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા નિત્ય જ છે, પર્યાય દ્રષ્ટિએ આત્મા અનિત્ય જ છે. પછી એમ નહીં કે દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય પણ છે અને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય પણ છે, એમ નહીં. જ્યાં કઈ દ્રષ્ટિએ વાત નથી થઈ ત્યાં સુધી તો એમ લેવાનું.
કે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. અપેક્ષા ઘટિત થઈ પછી એમ નહીં, પછી તો જજ કે આ નિત્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય જ છે અને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય જ છે. કે આ એક જ વ્યક્તિ એ પિતા પણ છે અને પુત્ર પણ છે. પણ જયારે અપેક્ષા ઘટિત કરીએ કે પુત્રના પિતા પણ છે, નહીં, પુત્રના તો પિતા જ છે અને પિતાના પુત્ર જ છે, ત્યાં પછી જ આવશે. કારણ કે અપેક્ષા ઘટિત કરી કયા દ્રષ્ટિએ આ વાત કરવામાં આવે છે. એ રીતે જેટલું પણ છ દ્રવ્યના સમૂહરૂપ જગતનું નિરૂપણ કર્યું ત્યાં બધે આ પણ અને જ શબ્દથી અનેકાંત અને એકાંતનું સ્વરૂપ સમજવાનું છે, જે ચર્ચા આપણે ગઈકાલે થોડી કરી હતી. હવે આગળ જૈન દર્શન અનેકાંતવાદી પણ છે તથા એકાંતવાદી પણ છે. સમ્યક અનેકાંત પ્રમાણરૂપ છે તથા સમ્યક એકાંત નય રૂપ છે. પ્રમાણ સમ્યક જ્ઞાન રૂપ છે તથા નય સમ્યક જ્ઞાનના અંશરૂપ છે. જૈન દર્શનને પ્રમાણ તથા નય માન્ય હોવાથી જૈન દર્શનને અનેકાંત અને એકાંત ઉભય માન્ય છે. અનેકાંતમાં અનેકાંત તથા એકાંત બંનેને સ્વીકારવા તેને અનેકાંતમાં અનેકાંત કહે છે. દ્રવ્ય નિત્ય પણ છે તથા દ્રવ્ય અનિત્ય પણ છે, તે અનેકાંત છે. શુદ્ધ ભાવથી જ ધર્મ થાય, શુભ ભાવથી ક્યારેય ધર્મ ન થાય, તે એકાંત છે. પછી ત્યાં આ અનેકાંત નહીં ઘટિત કરવાનું કે શુદ્ધ ભાવથી પણ ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય. ફરીથી કહું, પેલા તો અનેકાંત ની વાત કરી કે અનેકાંત કે દ્રવ્ય નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, આ વાક્ય તો સાચું છે. અને બીજી વાત કે શુદ્ધ ભાવથી જ ધર્મ થાય, શુભ ભાવથી ધર્મ ન થાય. આ વાક્ય છે કે શુદ્ધ ભાવથી જ ધર્મ થાય. તો આ વાત સાચી છે કે આ સાચી છે? એકાંત છે, પણ જ આવ્યો એટલે કે કોઈએ એવી રીતે અનેકાંત ઘટિત નહીં કરવો કે આ પણ છે ને આમ પણ છે, આ પણ સાચું ને આમ પણ સાચું. જો એકલું અનેકાંત ઘટિત કરે તો માંસ ખાનારા પણ ધર્મી ને માંસ નથી ખાનારા પણ ધર્મી થઈ ગયો અનેકાંત ઘટિત. તો ત્યાં તો એકાંત જ લેવાનો છે કે માંસ ન ખાનારા જ ધર્મી, એમ. એટલે કે માંસ ખાનારા તો અધર્મી જ છે, એ ધર્મી નથી. અનેકાંત કહીને બચાવ નથી કરવાનો કે આ સાચું ને આ સાચું. હા, દ્રષ્ટિના વિષયમાં જે અનેકાંત જે હતું એ અનેકાંત પછી એકાંત, એટલે કે જે દ્રવ્ય દ્રષ્ટિ એ નિત્ય છે, પર્યાય દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ વાળું પડખું છે, એ જ રહ્યું હવે ત્યાં, એ જ રહ્યું. હવે જો કે આ આત્માની પર્યાય, હવે આ પર્યાયને આત્મદ્રવ્યથી સર્વથા ભિન્ન નહીં, કથનચિત ભિન્ન કીધી. કેમ કથનચિત ભિન્ન કીધી? એટલા માટે કે જો આ દ્રવ્યને અને પર્યાયને સર્વથા ભિન્ન કહી દે, આ બાજુ જો આ છે શરીર, પૈસા, ગાડી, બધા પર પદાર્થો, આ આત્માની પર્યાય અને આ આત્મા, આ આત્માથી આ ધન જુદું છે, બરાબર? હવે જો અને આ પર્યાય પણ જુદી છે, એટલે આ ત્રણેય જુદા થયા. હવે જો આપણે એમ કહીએ કે આ પર્યાય આનાથી જુદી છે, તો જ્યારે આ પર્યાય આ ધનથી મારાપણું કરે છે કે આ પૈસો મારો છે, આ શરીર મારું છે, તો આ પર્યાયને નામ શું મળ્યું? વિભાવ. મિથ્યાત્વ કીધું. શ્રદ્ધા મિથ્યા પરિણમી, અશુદ્ધ થઈ. હવે જો આ પારકું હતું અને પારકામાં એને એકત્વ કર્યું એટલા માટે થયું ને. હવે આ પર્યાય દ્રવ્યથી જો એવી જુદી હોય ને પારકી હોય, તો જ્યારે આ પર્યાય દ્રવ્યમાં મારાપણું કરે આત્મામાં કે હું આત્મા, તો ત્યારે પણ પછી મિથ્યાત્વ જ થવું જોઈએ, સમ્યક્ત્વ ન થવું જોઈએ. એ જુદી હોય તો પણ એ સર્વથા જુદી નથી, મળેલી પણ છે, એટલા માટે તો સમ્યક્ત્વ થાય છે.
નહીં તો આની જેમ જ જયારે આમાં જોડાણ કર્યું ત્યારે જે મિથ્યારૂપ પરિણમી, ત્યારે આ પર્યાય આમાં જોડાણ કરે ત્યારે પણ મિથ્યારૂપ પરિણમવી જોઈએ. તો એનાથી એવી જુદી નથી, એનાથી મળેલી છે. તો મળેલી છે તો પછી હંમેશા સર્વથા મળેલી કેવી હતી? કે એટલા માટે સર્વથા મળેલી નહીં કીધી કારણ કે જે અનુભવમાં આવે છે, જેમાં એકત્વ થાય છે, એ એકત્વ દ્રવ્યમાં જ થાય છે, પર્યાયમાં નહીં. એટલે પર્યાય જુદી છે. બેયનું એકત્વ નથી હોતું. એકત્વ તો દ્રવ્યનું જ હોય છે. હવે જે દ્રવ્યમાં મેં એકત્વ કર્યું છે એમાં ક્યાંય પર્યાય આવતી નથી, એટલા માટે આ પર્યાય જુદી છે. અને એ પર્યાય એટલી પણ જુદી નથી કે દ્રવ્યમાં એકત્વ કરે તો મિથ્યારૂપ પરિણમે, એટલા માટે દ્રવ્યથી મળેલી પણ છે. પર્યાય પૂતગલ છે? ના, પૂતગલ ન થઈ ને. પૂતગલ નથી ના, ચેતન છે પર્યાય. એટલે વાત એ છે કે જે પર્યાય છે એ પર્યાય દ્રવ્યની છે, પણ પર્યાયથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે. પોતાની પર્યાયથી ભેદ જ્ઞાન કરવાની વાત કરે છે. મને કથનચિત ભિન્ન છે. જે પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્યની બાઉન્ડ્રી છે, એ બાઉન્ડ્રીની બહાર જે વસ્તુ છે એનાથી તો આત્મા સર્વથા ભિન્ન છે. એટલે આ આત્મા અને આ આત્મા અને આ શરીર બંને સર્વથા ભિન્ન છે. કારણ કે બે અલગ અલગ દ્રવ્ય છે. એક જીવ દ્રવ્ય છે, એક પૂતગલ દ્રવ્ય છે. પણ જે જીવ છે એ જીવમાં જે જીવની જે અવસ્થા છે, પર્યાય છે, એ પર્યાયથી સર્વથા ભિન્ન નથી. કોઈ પણ પર્યાય શુદ્ધ કે ક્રોધની પર્યાય છે, આ ક્રોધ એ જુદો છે અને આ શરીર એ જુદું છે. કારણ કે શરીર એક ક્ષણભર માટે છે, ક્રોધ એક ક્ષણભર માટે છે, અને આત્મા નિત્ય છે. એટલે આત્મા માટે તો ક્રોધ ને શરીર બે જુદા છે, પણ એ એક સરખા જુદા નથી. કારણ કે પુરુષાર્થ કરતા ક્રોધ છૂટી શકે છે, શરીર નથી છૂટતું. ક્રોધમાં પુરુષાર્થ ઘટિત થાય. ક્રોધ પુરુષાર્થની નબળાઈથી છે, આ શરીર નહીં, એ ઉદય અનુસાર છે, એમ લેવાનું. એટલા માટે જે છે ને કે તીર્થંકર ભગવાનને પણ શરીર તો રહી ગયું, અનંત પુરુષાર્થ વાળાને શરીર કેમ રહી જાય? અનંત વીર્ય છે કે નહીં? અનંત ચતુષ્ટયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તો અનંત પુરુષાર્થ જેને હોય એને શરીર કેમ હોય? કારણ કે આ શરીરમાં પુરુષાર્થ ઘટિત નથી થતો, પુરુષાર્થ વિભાવમાં ઘટિત થાય. એટલે જેવો પુરુષાર્થ થયો, અનંત પુરુષાર્થી જીવને કશાય રાગ, દ્વેષ, મિથ્યાત્વ, ચારિત્ર મોહનીના પૂરેપૂરા કર્મ, એને આ ચારે ચાર ઘાતી કર્મ, એનો અભાવ થઈ ગયો કે પુરુષાર્થ ત્યાં ઘટિત થતો. જ્યાં સુધી પુરુષાર્થની ડેફિનેશન નહીં ખબર હોય ને ત્યાં સુધી આ નહીં સમજાય. એટલા માટે કે શબ્દો એવા છે, આ બધા શબ્દો છે, જે શબ્દોનો પ્રયોગ જગતમાં પણ થતો હોય છે. આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. દાખલા જે તમારા જેવા જીવ કે જે પહેલી વખત આ વસ્તુ સાંભળતા હોય, જેને પહેલા શબ્દ સાંભળેલા છે, હવે હું કહું કે ઉપયોગ ક્યાં જાય છે, ઉપયોગ ક્યાં જાય છે એ જો તમે સાંભળતી વખતે તમને એમ જ થશે કે આ વાક્ય જ ખોટું બોલે છે. ઉપયોગ ક્યાં જાય છે ને ઉપયોગ ક્યાં થાય છે એમ બોલવું જોઈએ. કારણ કે આજ સુધી ઉપયોગ એટલે આનો ઉપયોગ થાય છે, આનો ઉપયોગ બરાબર થાય છે, આનો ઉપયોગ એટલે યુઝ. પણ અહીંયા ઉપયોગ જે શબ્દ છે, ઉપયોગનો મતલબ જ્ઞાન, જાણવું. કે ઉપયોગ, મારું જ્ઞાન ક્યાં ક્યાં જાય છે એનું નામ ઉપયોગ છે. હવે શબ્દ આજ સુધી ઉપયોગનો મતલબ વાપરવું એ જ સમજ્યું છે. એવી રીતે આ પુરુષાર્થ, કે ચાલવું નામ પુરુષાર્થ, બોલવાનું નામ પુરુષાર્થ, ખાવાનું નામ પુરુષાર્થ, એ જ સાંભળ્યું છે. પણ અહીંયા પુરુષાર્થનો અર્થ શું લીધો છે? એટલા માટે આ એકડે એકથી ભણવાનું એટલે કહેવાય કે બધા શબ્દોના પરિચય કરે. અહીંયા જે તમે શબ્દ સાંભળવાનો છો એનો અર્થ આ છે, પણ હજુ કઈ બગડ્યું નથી. વચ્ચે વચ્ચે જે ન સમજાય પૂછશો તો ખબર પણ પૂછી લેજો, વાંધો નહીં. નહીં તો પાછું એ પુરુષાર્થ નો પુરુષાર્થ જ માની દેશે. પાકા ઘડે પછી કાંઠા નહીં ચડે.
હજી કાચું હશે ત્યાં સુધી ચડી જશે. આજે તમને યાદ નથી રહેતું ને, એનું કારણ જ આ છે. એ પાકા ઘરે કાંઠા ન ચડે. માટલું હોય એક પાકું થઈ ગયું પછી એના પર તમે ઉપરનું કાઠું કાચું હોય ત્યાં સુધી એને જોઈન્ટ કરી શકાય. પાકું થયા પછી એના ઉપર જે ઉપરનું કાઠું જે છે એ ન ચડી શકે. પણ પાકા ઘરે એક કામ થઈ શકે, ઉપરનું ગુજારું ફિટ થઈ શકે. ગુજારું હોય ને ખબર કાંઠા ન ચડે, ગુજારું ફિટ થઈ શકે. અત્યારે તમે આ ઉંમરે યાદ નહીં કરી શકો. એ ગુજારાનો મતલબ શ્રદ્ધા. તમે બસ ખાલી એટલું કરી શકો, આ બધું સાચું છે. કાંઠા ન ચડે તો કાંઈ નહીં, એ ઢાંકી દો બસ, આ સાચું છે. ઓટોમેટિક અમારે ત્યાં માટલા બને ઉમરાળામાં. એ ઢાંકણા ઉમરાળા, ઢાંકણાની ફેક્ટરી બાજુમાં છે સિહોર કરીને, સોનગઢ સિહોરમાં. બધા ગુજારા એ સિહોર હોય. આ ભાઈ ત્યાં નથી ગયા, પેલા ભાઈ અહીંયા નથી આવ્યા, પણ તોય ગમે તે માટલા ઉપર ગુજારવા ફિટ થઈ જ જાય. એક અહીંયા બને એક ત્યાં બને, એવું ઓટોમેટિક એવું ફિટ થઈ જાય કે ક્યાંય પણ ખાલી ન રહે, કઈ અંદર ન જાય, બધું ઓટોમેટિક. હા, એનો બેનિફિટ છે. આ શબ્દનો અહીંયા પુરુષાર્થનો અર્થ છે, જેટલો આત્મા સંબંધી જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ છે. આ બધો પુરુષાર્થ નથી. કેમ નથી? તો કે એ પુરુષાર્થમાં આત્માના ઉપયોગની સ્થિરતાની કોઈ આવશ્યકતા નથી. એ કામ એની રીતે થતું હોય. આમાં શું પુરુષાર્થ કર્યો? હું એક 10 GB ની એક ફાઇલ છે, એ ફાઇલ લઈને તમારા પેન ડ્રાઈવમાં હું નાખી દઉં છું. ગઈકાલે 5 GB નાખી, આજે 10 GB નાખી દઉં. ગઈકાલે મેં તમારું ઓછું ગઈકાલ કરતા આજે ડબલ કામ કરી દીધું છે મેં તમારું. હવે આમાં ડબલ પુરુષાર્થ ક્યાં વાપર્યો જ છે? મારો પુરુષાર્થ ખાલી આમાં નાખી, આજે કંટ્રોલ સી નું કંટ્રોલ વી જ કરવાનું હતું. આમાં મારો પુરુષાર્થ તો ગઈકાલે પણ કંટ્રોલ સી કંટ્રોલ વી આટલું જ હતું, પણ એ તો એનું કામ હતું ને, થઈ ગયું. આપણે કેટલો બોજો લઈ લઈએ કે મેં આ કર્યું, આ તો આપણને દેખાઈ જાય ને ખરેખર આમાં આપણે કઈ કર્યું નથી. એવું જ તે આ ઘર ચાલે છે, તમે ત્યાંથી અહીંયા સુધી આવ્યા, તમે તમારો કોઈ પુરુષાર્થ કરી નથી આવ્યા. તમારી તાકાત જ નથી કે લાખ કોશિશ કરે જ ને કે આજ નથી જવું, તોય તમે અહીંયા આવવાના જ હતા. તો ઉભા થઈને જતું જાવ, જો તમને બતાવી દઉં. અરે જઈ જ ન શકો, કારણ કે તમારે બેસવાનું છે અહીંયા, અને તો ઉભા થાવ તો ઉભા થવાના, એને કોઈ રોકી ન શકે. જાઓ, કારણ કે જે ઘટના ઘટવાની છે એમાં કોઈ કઈ ન કરી શકે. અને આનો સ્વીકાર કરવાનું નામ પુરુષાર્થ. આમ ભાગાદોડી નહીં. જે થઈ રહ્યું છે આ કાળે આમ જ યોગ્ય છે એનો સ્વીકાર, એનું નામ પુરુષાર્થ. ત્યાં પછી મારે કરવાનું કઈ રહ્યું નહીં. જયારે એમ લાગ્યું કે આ વસ્તુ આમ છે, આ ઊંધી છે ત્યાં સુધી એમ લાગે આ સીધી કરું, પણ એમ લાગે આ પણ આ કાળે આમ જ હોય, બરાબર જ છે, તો હવે એને આમ કરવાનો ભાવ નથી આવતો. એવી રીતે બરાબર છે. કારણ કે જગતમાં બધી રીતે અંદરની વૃત્તિ છે કે આપણે આપણી અપેક્ષાને લઈને તે એક ખાલી તમે જોજો, દાળ પણ ચાખીએ છે, ચમચીથી દાળ લઈને મોઢામાં મૂકે ત્યારે પણ એ જેવી છે એવી મારે સ્વીકારવાની છે, એમ નથી ચાખી. મારે જેવું ખારાપણું, મારે જેવી તીખી, મારે જેવું એવું છે કે નહીં, ન હોય તરત જ મીઠું ઉપાડી નાખીએ છીએ, મસાલો અંદર નાખીએ, કઈ ને કઈ નાખીએ છીએ, કારણ કે અહીંયા જેવું છે એવું મારે ત્યાં જોઈએ. ખરેખર સ્વીકાર, આ જો ધર્મ એનું નામ કે ત્યાં જેવું હશે એને મારે એ રૂપે સ્વીકારવાનું છે, આનું નામ ધર્મ. તો પછી મીઠું લેવાનો ભાવ જ નહીં આવે, કારણ કે એ સ્વીકારી લીધું ને મેં, જેવું હતું એવું જાણી લીધું. એવો જ અનુભવ છે. હા, તો
પણ બધાને રોજ રોજના અનુભવ છે એટલે જ આ કીધું, કારણ કે ગઈકાલનો તમારો અનુભવ છે. આ બધા રોજના અનુભવ છે. નાખી જ છે નીકળી ગયો, નીકળી ગયો, પણ પછી હવે બનવા કાળ બને છે, સવાલ એમ થાય છે. આ ચિંતનની ધારા. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, બધામાં આ વાત લેજો. ક્લાસમાં મોડું થાય તો થાય છે, તો થાય છે, શું કરવાનું, જવાનું છે. અને પેલું દુકાન પર મોડું થાય છે કે ના, એ ન થવું જોઈએ, એ તો જલ્દી જવું જોઈએ, એમ નહીં. તો બરાબર, તો બરાબર. આ પ્રમાણે પણ થાય ને ત્યાં આગળ આપણે સચેત રહેવું જોઈએ. 7 થી 9 નો ક્લાસ છે. હવે અહીંથી નિયમ છે કે 9 વાગે ક્લાસ જેવો પૂરો થાય એટલે દુકાન પર જવાનું છે. 9 વાગે દુકાન ખોલવાની જ છે. પણ જો હું એમ કરી નાખું કે 7 થી 9 નો ક્લાસ છે, બરાબર છે, પણ જો તમે 8 વાગે આવ્યા તો હું 8 થી 10 નો ક્લાસ લઈશ, 2 કલાક પૂરા લઈશ. પછી તમે 10 વાગે દુકાન જજો, ઓટોમેટિક બીજા દિવસે 7 વાગે આવશે. કારણ કે એ 9 ના 10 નથી કરવા, એટલે આ 7 ના 9 માં આવા તૈયાર છે. નહીં તો નહીં થાય. ખબર છે કે ત્યાં આપણે મોડા જઈએ તો કલાક નહીં, મોડા જઈએ તો 2 કલાક ના 2 કલાક તો આપવાના જ છે. અરે સંભવ બને તો કે 6:30 વાગે ફાવશે તો હું 8:30 દુકાન ખોલી નાખીશ, કારણ કે 2 કલાક જ જો ભણવાનું હોય તો. રુચિ જ્યાં છે ને ત્યાં પુરુષાર્થ ઉપડે છે. આ કોઈ પુરુષાર્થ નથી, કોઈ પુરુષાર્થ નથી. આ બધી ગધા મજૂરી છે. અત્યારથી તમે આટલું છોકરાને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, આ બધું એનું કર્યું. આ કઈ નથી કર્યું. આ પોતાનું અહિત જ કર્યું છે. કોઈના ઉપર ઉપકાર નથી કર્યો. પોતાના રાગની પૂર્તિ કરી છે. આપણે ભલે બોલીએ કે પોતાના રાગની પૂર્તિ કરી છે. પોતે કોરામાં સૂતીને દીકરાને, વિનામાં સૂતીને દીકરાને સૂકામાં સુવરાવ્યો, પોતે ભૂખી રહીને એને ખવડાવ્યું. એને આ બધું એ કોઈ દીકરા માટે નથી કર્યું. એને શું ફરક, એને શું મતલબ છે? એ એક્સ છે, વાય છે કે ઝેડ છે, ક્યાંથી આવ્યો છે, એને શું મતલબ છે? એને તો એ રાગ છે કે મારો જે દીકરો આવે એના માટે હું બધું કરું. એની સાથે એને કોઈ મતલબ જ નથી. ગમે તે આવ્યો એની સાથે શું મતલબ છે? એને તો પોતાનો અંદરનો જે રાગ હતો એને ક્યાં કાઢવો કોઈ નિમિત્ત નતું. આ સામે જેવું આવ્યું તરત જ રાગ નીકળ્યો બહાર. આ રાગની પૂર્તિ કરે છે. અને કુંદકુંદા ત્યારે તેનો સ્વીકાર પણ કરી દે છે કે આ છે, આ કાર્ડનું પત્તું છે ને આ સમયસર લખવાનો રાગ થયો. તમારું કલ્યાણ કરવા માટે નથી લખ્યું, તમારું કલ્યાણ કરવા માટે લખ્યું તો આ લખીને તમને હાથમાં આપે. આ તો પોતાને રાગ આવ્યો, લખી નાખી, મૂકી દીધું, રાગ પૂરો થઈ ગયો. આ રાગ થયો તો રાગની પૂર્તિ થઈ ગઈ, બસ. પછી કોઈને કામમાં આવશે, કેટલું આવશે? દરેક જીવ, આ સાધુ પણ જયારે રાગની જ પૂર્તિ કરે છે તો આપણે કોણ? ખાલી પોતાના રાગને પોષીએ છીએ, બસ, બીજું કશું જ નથી કરતા. આ એક સ્વરૂપ. અને બીજું સ્વરૂપ એ ભલે એ રાગની પૂર્તિ, પણ એ નિમિત્ત મારા માટે આટલું ઉપકારી બન્યું એટલા માટે વંદન કરવાનો ભાવ આવે. એ રીતે માતા પિતાએ પોતાના સ્વાર્થ માટે થઈને પોતાના રાગની પૂર્તિ માટે કર્યું, પણ તોય માતા પિતાને પગે લાગવાનો ભાવ આવે. પણ એ તો પહેલેથી આવતો હતો. જે નથી ખબર એ આ નથી ખબર, એટલા માટે આના ઉપર જોર આપ્યું, રાગની પૂર્તિ વાળા પ્રકરણ ઉપર. ત્યારે તો રાગ નથી થતો, ત્યારે તો દ્વેષ નથી થતો. જયારે આ સ્વરૂપ સમજીએ ત્યારે કે તમે શું કર્યું? તમે તમારા રાગની પૂર્તિ કરી, તમે તમારા દ્વેષની પૂર્તિ કરી. કોઈના ઉપર ક્રોધ આવે છે, કોઈને મારવાનો ભાવ આવે છે તો મારે છે. માર્યા પછી એને કેટલું દુઃખ થાય છે, એની અંદરમાં કેટલું વાગ્યું છે, વાયા પછી કેટલો સોજો ચડ્યો છે, શું થયું કઈ નથી જોવું. માર્યું, બસ. માર્યા પછી જેટલો અંદરમાં ભાવ હતો, ભાવ નીકળ્યો, બસ પતી ગયું. હવે એને કોઈ ફરક નથી પડતો. પોતાના બસ કશાયની પૂર્તિ કરી. દરેક સમયે આપણે કશાયની જ પૂર્તિ કરીએ છીએ, પોતાના ભાવોની પૂર્તિ કરીએ છીએ. બીજી રીતે કહું તો ભાવોની ગુલામી કરીએ છીએ. એ ઓર્ડર કરે છે, આમ કરો ને આમ કરો ને આમ કરો.
એને ઉભી થઈ. હા તો મન લાગે. કયા લક્ષ્ય હું કરું છું એ પહેલાથી, અત્યારે 8 વાગ્યા છે તો એ પહેલેથી ધારણા કરી છે કે બપોરે 12 વાગે જમવાનું છે એવું તમારા અંદર પડ્યું જ નથી. તમે એ પ્લાન નથી કર્યો કે બપોરે 12 વાગે જમવાનું છે. તમારો પ્લાન એ છે કે બપોરે 12 વાગે જમવામાંથી આનંદ લેવાનો છે. જો જમવાનું જ પ્લાનિંગ તમારું હોત તો 12 વાગે મીઠા વગરનું આવે તો તમે લઈ લે, કારણ કે તમારું પ્લાનિંગ તો જમવાનું જ હતું. પણ પહેલેથી ધારણા બાંધેલી છે કે મૂવી જોવા જઈએ છીએ એટલે મૂવી જોવા જવાનું લક્ષ્ય નથી, ત્યાં આનંદ લેવાનો છે. એ લક્ષ્ય સાથે રાખીને જઈએ છીએ. અને જ્ઞાનીનું આ હોય છે, જ્ઞાની પણ આ બધા કાર્ય કરતા હોય, ખાતા પીતા ઉઠતા બેસતા બધામાં, પણ એક આ કે સુખના માટે નથી કરતા. એક ભેદ પડી ગયો એટલા માટે એવા બધા ફેરફાર નથી કરવા પડતા. આનું આમ હોત તો વધારે સારું હતું, આમ હોત તો વધારે સારું. ટીવી ઉપર જે દ્રશ્ય આવે તો એ કઈ ચેનલ ઉપર કયું દ્રશ્ય આવે મારા હાથમાં કઈ છે જ નહીં. આપણે જે આવે છે એને જોઈએ છે ને. શું કરીએ છીએ? પણ અંદરમાં જે છે એના જોતા નથી, પણ અંદરમાં પાછો ભાવ પડ્યો છે કે આ જે દ્રશ્ય આવ્યું એમાં રુચિ થઈ, એટલે હવે ક્યારે આ જાય, ક્યારે પેલું આવે, ક્યારે આ આવે, એ અંદરના ભાવ બધા પડેલા છે. આપણા ભાવોની દ્રષ્ટિએ એને જોઈએ છે. અને એટલા માટે તે જ્યારે ભાવ અને એ દ્રશ્ય બંને મળતા આવે છે ત્યારે આનંદ આવે છે. નથી આવતા. જેવું અંતર પડ્યું કે આ ભાવ અને આ દ્રશ્ય મળતા નહીં આવ્યા એ પડે ચેનલ બદલાઈ ગઈ, બી ચેનલ બદલાઈ ગઈ, કારણ કે એમાં આનંદ નહીં આવ્યો. સમજાણું? આ પુરુષાર્થ નથી. મા બાપ છોકરાને મોટા કરતા નથી. છોકરા પોતાની જાત એમાં શું કર્યું મોટા કરવા માટે? એક બાજુથી માં એક બાજુથી બાપ બંને પકડી ખેંચીને મોટા કર્યા હતા કે ચલો મોટા થાવ. કાંઈ નથી કર્યું, એની રીતે મોટા થયા છે. કે મા બાપ વગર છોકરા મોટા કેવી રીતે થાય? નથી થતા. જેના મા બાપ મરી જાય એના છોકરા મોટા નથી થતા? થાય છે. નાળિયેરીના તો કોઈ મા બાપ નથી, તો એ નાળિયેરીના ઝાડ કેવા મોટા મોટા થાય છે? થાય. જે મોટા થાય એ તો કોઈ મા બાપની જરૂર નથી પડતી, એની રીતે મોટા થાય છે. બસ તો એને એના પુણ્યના ઉદયથી આહાર મળી જાય છે, બાપા નથી આપતા. આ પુણ્યના ઉદયથી મળી જાય છે, એ નથી આપતા. ક્યારેક બાપા ભૂખ્યા, બાપા તો શું અમેરિકાના કૂતરા ખાઈ પીને જલસા કરતા હોય, એનો માલિક છે ભૂખ્યો રહેતો ઓફિસમાં. આને 12 વાગે નોકરને જે કરી દીધું, 12 વાગે આને બપોરનું જમવાનું, 3 વાગે આ જમવાનું, 5 વાગે આ જમવાનું, બધું લિસ્ટ આપી દઉં અને આપી દે છે. અને બધા બહુ પૈસા કમાય છે એના કૂતરાના બિસ્કિટ ને કૂતરાના, અને પોતે બપોરના 12 વાગ્યા 1 વાગ્યો 2 વાગ્યો હજી ખાવાનો ટાઈમ નથી, હજી આ બિઝનેસ મીટિંગ કૂતરાને ટાઈમ પર આપી દે છે. અને કૂતરા એ કાંઈ નથી કરવું, આરામથી બસ પુણ્યના ઉદયને ભોગવે છે. કોઈ માલિક આપતો નથી, એનું પુણ્ય એ ભોગવે છે. એટલે તો જેની દ્રષ્ટિ ભોગ વૃત્તિ ઉપર છે એ લોકોનું લક્ષ્ય જ છે. કાશ આ ભારતના માણસ બનવા કરતા અમેરિકાના કૂતરા બન્યા હોત. હા, જયપુરમાં ભણતા ને ત્યારે સેકન્ડ યરમાં કે હતા, તો બાજુના બિલ્ડિંગમાં જ એક કૂતરો હતું નાનું એવું. તો કોઈ છોકરી એ બાજુ કૂતરાને રમાડતી હશે, આમ તો કૂતરાના હાથમાં રાખીને આમ કરે તો કૂતરો એ છોકરીને ચાટે. હવે જીભ એટલી લાળ પડતી હોય તો એને ચાટે, પેલી છોકરી આમ ચાટવા દે એને. હા, સાચી વાત. અમે સાંજે જમીન પછી બહાર નીકળતા, મારો ભાઈ છે ને આ જોઈને દરરોજ સાંજે નીકળે એક જ વાક્ય, હે ભગવાન કાશ में कुत्ता होता, काश में कुत्ता होता. આ ભોગ વૃત્તિ છે જરાક માણસ માંથી કઈ કૂતરો હોત તો સારું હતું. અરે આ લાળ પડે, આ તું જો તું ધર્મ નું ભણતા વખતે પણ આ ભાવ આવતો, કાશ में कुत्ता होता. અરે શું કે હવે
કારણ કે બાજુવાળાનો એ જ ભાવ હોય પાછા કાં એને કઈ કીધું, એને નથી કીધું. એ કે કહી દીધું ને કે નથી કીધું. વૃત્તિઓની આપણા આ વાત એ જ છે કે અંદરની વૃત્તિઓ જે છે ને એવી અંદરમાં પડેલી છે. ઉદાસીન જ્ઞાન હોય એ વખતે શાસ્ત્ર ભણતા હોઈએ, બધું ગાથાઓ યાદ કરતા હોઈએ, પણ વૃત્તિઓ જે છે કે આ સુખરૂપ છે એ અંદરથી નથી જતી. એના માટે આનાથી છૂટવું પડે છે. સમજણ જોઈએ એના માટે, નોલેજ નહીં, અન્ડરસ્ટેન્ડિંગ. એની માન્યતાનો શબ્દ માન્યતા થોડી 10 દિવસ પહેલાનો એવો કિસ્સો બન્યો છે. ઓળખાણ બદલાવાનો અર્થ એ છે કે જે કંઈ પણ અત્યારે પોતાને આઈડેન્ટિટી આપી છે કે હું આ છું, પેલા એ ઓળખાણ બદલાઈ અને એનો વિચાર એનો ચાલુ રહી. અહીંયા કોણ આવે છે, ઘરેથી નીકળ્યા અહીંયા આવ્યા, કોણ આવ્યું? પહેલી વાત તો એ વિચારમાં કરે પુષ્પાબેન અહીંયા આવે છે, નહીં, આ આત્મા છે. પહેલા તો એ જ છે કે જે નામથી જે હવે ઓળખાણ રાખી હશે તો હવે જે કંઈ પણ પછી એ નામથી સંબંધિત જે સંબંધો બધા ત્યાં ઉભા થાય છે ને વૃત્તિ વધારે પોષાય છે એ નામના કારણે. કોઈ અજાણ્યા વ્યક્તિ તરીકે આ નામને મોકલી દો પારકાની કેટેગરીમાં. કોઈ બીજાના વખાણને, બીજાની નિંદા થતી હોય એમાં જેમ આપણને કંઈ પડી નથી એમ આ શરીરની વખાણની નિંદામાં કંઈ પડી નથી. તમે વ્યવહારમાં બહુ પાક્કા છો. આ શબ્દ કાનમાં પડતા મારી વાત નથી, આ મારી વાત નથી. આજે નામ લઈને મારા વખાણ થઈ રહ્યા છે કે આ મારી વાત નથી. હું આત્મા, હું જાણનાર. આ જાગૃતિ જો છે કે હું કોણ, એ હું કોણની જાગૃતિ વાળો જીવ જ છે કે આ નથી એવો વિચાર કરી શકે. કારણ કે એનો તો આશ્રય કોનો રહે કે આવું નથી, આવું નથી, આવું નથી, પણ હું છું કોણ? કે હું જાણનાર છું. એ જાણનાર વાળા પક્ષને લક્ષ્યમાં રાખીને જે નથી એ પક્ષનો વિચાર કરે, જેને તત્વ વિચાર કહેવાય. અને આજનું રોજનું પ્લાનિંગ તમે કરો ને, પ્લાનિંગ. આજે તમે શું પ્લાનિંગ કરો છો? આજે શું નિર્ણય કરો છો? શું પ્લાનિંગ કરો છો? આજ પછી હું કોઈની પણ ચર્ચા નહીં કરું, કોઈની પણ પર્સનલ લાઈફમાં હું જવાની કોશિશ નહીં કરું. આજે નિર્ણય કરો, અત્યારે આ સાંભળ્યા પછી, અહીંથી ઉભા થયા પહેલા વિચાર કરો. નહીં કરું, કોઈની વાત મારે તમને નથી કહેવી, અને કોઈની વાત સાંભળવી બંધ નથી, ઉપયોગ મારે છોડવો નથી. એનો તરત જ એ જ તત્વની ચર્ચા, એ જ વાત. તમે જો કે બધામાંથી રાગને પોષવાનું ગમે છે આપણને, તરત જ યાદ કરવાનું. તો પછી મેં આ સાંભળ્યું એનો મતલબ શું, એનો અર્થ શું? તરત જ જાગૃતિ. કોઈનામાં રાગ વધારે હોય, કોઈનામાં દ્વેષ વધારે હોય, કોઈ ઘટના સંબંધી આકુળતા વધારે થતી હોય, બસ આ સાંભળ્યું એનો અર્થ શું? અને ક્યાં સુધી આ સાંભળતો રહો? જેમાં રૂટીન એનું ચાલે છે, જેમ આ પછી વિચાર કરવાનું મેં તમને કીધું કે સવારના ઉઠ્યા, નાયા ધોયા, તૈયાર થયા, નાસ્તા પાણી કર્યા, પછી પાછા કામ ધંધે ગયા, બપોરે જમ્યા, પાછા કામ ધંધેથી પાછા ઘરે આવ્યા, પાછા ખાધું પીધું, ઊંઘી ગયા. આ રોજનું આનું આ જ રૂટીન. આ ક્યાં સુધી? તો એવી રીતે જ તે પછી આ સાંભળીને જ્ઞાન વધારતા જઈએ. આ પછી ક્યાં સુધી? આજે નિર્ણય કરો. નિર્ણય તમને કીધું, નિર્ણય પૂર્ણતાનો કરેલો હશે તો અંશે કંઈક પરિણમન આવશે. નિર્ણય તો પેલા કરે પૂર્ણતાના લક્ષ્ય. એમ પૂર્ણ છું એ તો દ્રવ્યની પૂર્ણતા થઈ, પણ પર્યાયમાં જે પૂર્ણ શુદ્ધતા જે છે એના લક્ષ્ય
ત્યારે આવા સહજ ભાવ આવે. મારે કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં નથી જવું જ્યાં મારા કષાયોની વૃદ્ધિ થાય છે. અત્યારે મારે નથી કરવું. અત્યારે હું બસ મારી એ સ્થિતિ નથી રહેતી અને મારે એવું અત્યારે પુરુષાર્થ પણ નથી ઉપડતો. હું આ નિમિત્તમાં રહેવા માંગુ છું, સદનિમિત્તમાં રહેવા માંગુ છું. આટલો દ્રઢ નિર્ણય જો કરેલો હશે તો ઓટોમેટિક તમને સદનિમિત્ત મળશે. તમારો ધ્યેયનો નિર્ણય પાકો હોય તો મને પાકું એ વિચાર છે કે બસ મારે મારું આત્માનું કલ્યાણ કરવું છે, મારે એવા વિષયોમાં જવું નહીં. વિષયો ઘણા બધા છે પણ નથી જવું. એ આપણા હાથમાં છે. અહીંયા જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓથી વધારે મિત્રો છે, નથી જવું. એક પણ મિત્રનો નંબર નથી રાખવો, કોઈ કોન્ટેક્ટ નથી કરવો, બસ પતી ગયું. વિષયોમાં લઈ જવા વાળા નિમિત્તોથી મારે જુદા રહેવું છે. અત્યારે એ નિર્ણય કર્યો હોય કે મારે ક્યાં જવું છે, તો જ્યાં મારે જવું છે એ ગોલ પર, એ માર્ગ પર આ કોઈ નિમિત્તો વચ્ચે ન હોય. એ નિર્ણય છે, એ નિમિત્તો વચ્ચે ન હોય જે પાપમાં પાડવા વાળા હોય. ઓટોમેટિક સહજ. પણ ત્યાં પછી અપેક્ષા ઉભી ન થાય કે જીવનમાં મિત્ર તો જોઈએ ને. ઓસ્ટ્રેલિયાના એક સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું છે કે જેના મિત્રો વધારે હોય છે એનું આયુષ્ય લાંબુ હોય છે. બરાબર છે. એક ઓછા મિત્રો જેના હોય એ પછી વધારે લાંબુ ન જીવે. કે જેના મિત્રો વધારે હોય, જે બહુ હળી મળીને ઘુલી મળીને બધા સાથે એવી રીતે ઇન્વોલ્વ થઈને પૂરેપૂરું રહેતો એનું આયુષ્ય લાંબુ હોય. મેં એનું નવું રિસર્ચ કર્યું છે, નવું વાક્ય લખ્યું છે કે જેના મિત્રો વધારે હોય, હળી મળીને રહેતો એનું આયુષ્ય નહીં, એના ભવ ઝાઝા હોય. એક ભવનું આયુષ્યની વાત નથી કરતો, એના તો ભવ જ ઝાઝા હોય. કારણ કે એટલું એ તન્મય થઈને રહેતો હોય તો પછી એને રહેવાનું અહીંયા હોય. અને જેના જાજા ભાવ નથી એને હવે અપેક્ષા નથી કે આ સંબંધ બંધ થતા શું થશે, છૂટી જતા શું થશે. અંદરનો સ્વભાવનો આશ્રય છે. હું મમ્મી પપ્પા સાથે સંબંધ ન રાખું ને હવે એમાંથી પણ છૂટી હું ક્યાં રહીશ, એમના ઘરમાં પછી રહેવાનું મળે તો ક્યાં રહીશ, રસ્તા ઉપર રહીશ. જો એવી દશા મારી આવતી હોય કે એ વિકલ્પ પણ એ પણ મારા વિકલ્પનું કારણ બનતું હોય, અને એ જ હોય છે કે દીક્ષા લઈ જઈને શું છે છેલ્લે પછી એ મમ્મી પપ્પા પણ વિકલ્પનું કારણ બની જાય છે, એનું પણ રાગ છૂટી જાય છે. ત્યારે જેને આપણે નજીક અને દૂરના જે ભેદ માન્યા છે ને એ ભેદ પણ પછી છૂટી જાય. આ દશાને લક્ષ્યમાં રાખો કે મુનિ દશામાં કેમ આ એકાંત, કેમ એકલા, કેમ જેને જન્મ આપ્યો એ માંથી પણ જુદા થઈ જવાનો ભાવ કેમ, અને તો પણ પાછા અતિન્દ્રિય આનંદને ભોગવે. એમ નહીં કે માંથી જુદા થઈને મોટો અધર્મ કર્યો, વ્યવહારમાં પાકા ન રહ્યા, એમ નહીં, દુઃખી થયા, એમ નહીં, તો પણ આનંદને ભોગવે. એ દશાને લક્ષ્યમાં રાખીને એક વિચાર કરે ને ત્યારે પણ એ ખબર પડે કે આ પરિવારજનો બસ બધા સ્વાર્થના સગા છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો ધુતારાની ટોળકી છે. ધુતારા છે, ધુતારાની ટોળકી. આ બધા ભાઈ બેન પત્ની ઠગારો, ભાઈ બેન પત્ની પુત્ર સગા જે બધા આ ધુતારા છે, આ લૂંટારા છે, લૂંટારાની ટોળકી છે. કે સાધારણ લૂંટારા તો ભલા રસ્તામાં હોય તો બંદૂક બતાવીને પણ એ કઈક જે કઈ ખિસ્સામાં 5-25 હોય તો લઈ લે. આ તો લૂંટારા એવા છે, મનુષ્ય ભવ જ લૂંટી લે છે આપણો. પપ્પા તમારો ટાઈમ થોડોક મને આપો ને, ભાઈ તમારો ટાઈમ થોડોક મને આપો ને, બેટા તું તો મારી સાથે બેસતો જ નથી, થોડી વાર બેસ ને. આમ કરી કરીને આખો મનુષ્ય ભવ વેડફાઈ જાય છે. અને બેસે છે કારણ કે મૃત્યુ ગયા ભવની લઈને આવ્યો છે. ક્યાં કાઢે? કોઈને કોઈ નિમિત્તની શોધમાં હતો, કોઈ કીધું તરત તૈયાર થઈ ગયો.
શુદ્ધ ભાવથી જ ધર્મ થાય, શુભ ભાવથી ક્યારેય ધર્મ ન થાય તે એકાંત છે. સમ્યક એકાંત છે. આ એકાંત વાળી વાત છે કે શુદ્ધ ભાવથી જ ધર્મ થાય, શુભ ભાવથી ન થાય. એની વાત સાચી છે. આવો એકાંત હોવો જોઈએ. આત્માનું ધ્યાન કરે તો જ કેવળ જ્ઞાન થાય, નહીં તો ન જ થાય. આ એકાંત હોવો જોઈએ, એમાં ખોટું નથી. આવા ઉપર જે વાત કરી નિત્ય અનિત્યની, એ અનેકાંતની વાત. આવા અનેકાંત તથા એકાંતના સમૂહ રૂપ અનેકાંત સ્વરૂપનો ઉપદેશ શ્રી કેવળી ભગવાને આપ્યો છે. કેવળી ભગવાને અનેકાંત સ્વરૂપી જગતને તથા દ્રષ્ટિના વિષયભૂત એકાંત સ્વરૂપી આત્માને સમજાવ્યો છે. જગતનું પણ જ્ઞાન કરાવ્યું અને આત્માનું પણ જ્ઞાન કરાવ્યું. આમ કેવળી ભગવાને અનેકાંત તથા એકાંત રૂપ અનેકાંત સ્વરૂપ સમજાવ્યું છે. અનેકાંત પ્લસ એકાંત બરાબર અનેકાંત. આ ચર્ચા થઈ. હવે પ્રશ્ન નંબર 262 છે, જે આવતે પેલે નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સંવસામુ